ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા છે। જો કે આ જ આક્ષેપોનો જવાબ આપવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે તે પણ મેદાને આવી ગયા છે। શું છે સમગ્ર વિષય, ચૈતર વસાવા દ્વારા કયા મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને એના જ વળતા જવાબમાં મનસુખ વસાવાએ શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે, ત્યારે ફરી એક વખત તેમને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે તેમના ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે। ખાસ કરીને તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હાલ જે મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા દાખલ કરવામાં આવી છે, જેમાં એસટી, એસસી, ઓબીસી વર્ગને ખૂબ નુકસાન થાય છે। આ પદ્ધતિ દ્રોણાચાર્યની પ્રથા સાબિત થાય છે, તેનો અમે લોકો વિરોધ કરીએ છીએ। આજે કમિટીમાં રહેલા સભ્યો સરદાર ધામ અમદાવાદ ખાતે એક દિવસ પહેલા મૌખિક ઇન્ટરવ્યુના તેઓના માનીતા ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ સમિતિના ચેરમેન હસમુખ પટેલને બરખાસ્ત કરવા જોઈએ તેવી પણ ક્યાંક માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી। જો કે આજ દરેક વાતને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચૈતર વસાવાએ મર્યાદામાં રહીને બોલવું જોઈએ, ખાસ કરીને હસમુખ પટેલ કોણ છે તે પહેલા જાણી લેવું જોઈએ। એટલે અવારનવાર આપણે જોતા આવ્યા છીએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે હવે બોલચાલ ચાલતી હોય છે, ત્યારે ફરી એક વખત જીપીએસસીના મામલે કંઈક આવી જ ઘટના જોવા મળી છે કે જેમાં ચૈતર વસાવા દ્વારા અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એ જ આક્ષેપોનો જવાબ આપવા માટે થઈને મનસુખ વસાવા પણ હવે મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીને એ બાદ મનસુખ વસાવાને સાંભળી કે તે તેમના વળતા પ્રહારમાં શું કહી રહ્યા છે। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે હાલમાં મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા દાખલ કરવામાં આવી છે છેલ્લા 10 વર્ષથી, એમાં સીધી રીતે એસસી, એસટી, ઓબીસીના વર્ગને અન્યાય થતો હોવાની વિગતો અમે જાણી છે, ત્યારે આ દ્રોણાચાર્ય પ્રથાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સાથે સાથે કમિટીમાં રહેલા કેટલાક સભ્યો દ્વારા સરદાર ધામ અમદાવાદ ખાતે એક દિવસ પહેલાં જે મોક ઇન્ટરવ્યૂ રાખીને એ જ સવાલોનું એમને તાલીમ આપવામાં આવી છે, ત્યારે આ કમિટી અને એમના ચેરમેન હસમુખ પટેલને પણ બરખાસ્ત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ, જેના જીવતા જાગતા પુરાવા અમે વિશ્લેષણના આધારે આપને રજૂ કરીએ છીએ। ત્યારે હમણાંની જે જાહેરાત હતી 2022-23ની 20 નંબરની જાહેરાત, એનું પરિણામ 19/3/2025ના રોજ આવ્યું છે અને ઇન્ટરવ્યૂ આ ચાલુ માસે હતું। ત્યારે આ ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી, ઓબીસીના કેટલાક ઉમેદવારો જેમ કે એસીબીસીના 12 જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષામાં 412થી લઈને 429 સુધીના ગુણ લાવીને ટોપ 10માં હતા। ઇન્ટરવ્યૂમાં એમને 20થી 35 માર્ક આપીને એમને નાપાસ કરવામાં આવ્યા છે। એવી રીતના એસીના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 370થી લઈને 312 સુધીના માર્ક લાવ્યા હતા, એ પણ ટોપ 10માં હતા, પરંતુ ઇન્ટરવ્યૂમાં માત્ર 24થી 52 માર્ક આપીને એમને પણ નાપાસ કરવામાં આવ્યા છે। એની સામે ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવારો હતા જેમના માર્ક માત્ર 376થી લઈને 389 હતા, એમને ઇન્ટરવ્યૂમાં 70થી 90 માર્ક આપીને 90 ગુણ આપીને એમને પાસ કરી દેવામાં આવ્યા છે। તો આ એક દ્રોણાચાર્ય પ્રથા ચાલી આવી છે એવું અમને સ્પષ્ટ લાગે છે। આવી જ રીતે આ લોકોએ કેટલાક એસસી, એસટી, ઓબીસીના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં જતા પણ અટકાવ્યા છે અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને વધારે માર્ક આપીને એમને જનરલ કેટેગરીમાં પાસ કર્યા છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ગુજરાત સરકારે અને હસમુખ પટેલે આની ખુલાસો જાહેરમાં આવીને કરવું જોઈએ। અગર નથી થતો તો આવનારા દિવસોમાં ભૂતકાળથી લઈને હમણાં સુધીની તમામ તપાસો તમામ ઉમેદવારોને સાથે રાખીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની કચેરી સામે અમારે રચનાત્મક કાર્યક્રમો આવનારા ભવિષ્યમાં અમે આપીશું। હસમુખભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી, એમના સમયના કાર્યકાળ દરમિયાનના અધિકારીઓ સાથે વાત કરી છે, તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે। ભૂતકાળમાં પણ એમને જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્યએ સરદાર ધામમાં એક દિવસ પહેલાં જે મોક ઇન્ટરવ્યૂ રાખ્યા હતા એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ। હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે। સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ મોટો થયો છે એવું લાગે છે। એક જ્ઞાતિને ગોળ, એક જ્ઞાતિને ખોળ આપ્યો છે એવું અમને સ્પષ્ટ લાગે છે। ભ્રષ્ટાચારની નીતિ કોઈ ખરી? આમાં જો ઝીણવટથી તપાસ થશે તો ચોક્કસ તમામ દિશાઓમાં તપાસ થશે તો કંઈક ને કંઈક બહાર આવશે એવું અમને લાગે છે।
ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે, એને મર્યાદામાં બોલવું જોઈએ. હસમુખ પટેલ કોણ છે જાણવું જોઈએ. હસમુખ પટેલ એવો વ્યક્તિ છે કે એક બાઉસ અધિકારી છે. ગુજરાતમાં જે બાઉસ અધિકારીનો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરનાર અધિકારીને નોન કરપ્ટ અધિકારી તરીકે હસમુખ પટેલનું એક નામ છે. એ જ્યારે જે કોઈ પણ કમિટીમાં હોય ત્યારે એમાં કંઈક શંકા કરવાની જરૂર નથી. આ એક રાજકીય રીતના આક્ષેપબાજી કરે છે. જે પણ પરીક્ષા લેવાય છે એ બિલકુલ પારદર્શક વહીવટના લેવાય છે, અને કેટલાક આક્ષેપ કરનારા લોકો જે આક્ષેપ કરે છે એ બિલકુલ પાયાવિહોણા છે, અને અગાઉથી પેપર ફૂટી જાય છે. એ તદ્દન બધી વાત ખોટી છે. પહેલાંની સરકારોમાં જે થતું હતું એવું હમણાંની સરકારમાં, પારદર્શક વહીવટવાળી સરકારમાં આ નથી થતું. જે લોકોના પરીક્ષામાં વધારે ગુણ હતા અને પછી મૌખિક પરીક્ષામાં ઓછા આપવામાં આવ્યા એવો એમનો આક્ષેપ. નહીં, મૌખિકમાં પણ વાત બહુ સાચી વાત છે કે મૌખિકમાં જે સારો જવાબ આપે એ કમિટી છે ને ત્યાં બધું ઘણા બધા એના પુરાવા છે. તે પુરાવા પ્રૂફ કરે કે ભાઈ આને આ પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ કેવો આપે છે. એ પણ એમ તપાસ કરી એમાં જે લોકોએ જે જવાબ આપ્યો છે, તો મૌખિકમાં આજે એક અધિકારી બનવાનો હોય અને જે મૌખિક પ્રશ્ન એવા ધારદાર પૂછવામાં આવે એનો જવાબ પણ આપવો જોઈએ. ના આપે તો સ્વાભાવિક માર્ક ઘટે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.